ગાબડી મહિલા લાઠણ આવશ્યક પોષણ ક્રિયા યાના પરલી સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે શીખવાના છે ગર્ભધારણની વખત પોષક તત્વની ગરજ। બ જીવની રહેલા વખતે ઘણા ગરજની પોષણ ક્રિયા ઈ અને એના આવશ્યક પોષણ ક્રિયા કહીન બી ઓળખું જાય। ઈ અને આ મહિલા લેકરોના પોષણ વિષયક સ્થિતિ સુધારવાના દૃષ્ટિકોણ છે। ગર્ભધારણના દરમિયાન મહિલાના શરીરમાં શારીરિક અને હાર્મોનલ બદલ હોવસ। એને પૌષ્ટિક આહારની ગરજ વાળસ। આ કાળમાં પૌષ્ટિક આહાર આ આજ્ઞાના અને લેકરુના આરોગ્ય લાઠણ મહત્વનું રસ। આજ્ઞાના પેટ म्हणून લેકરું પોષણ લાઠણ એના આજ્ઞા પરસ અવલંબીન રહસ। ગરોદરપણાતું यो લેકરું 2 વર્ષનું હોવસ તકા આ કાળનું પહેલા 1000 દનનું રસ। આ કાળમાં વાડ અને માનસિક વિકાસ ઝપાટાકું હોતી રસ। આ લેકરુનો અને આજ્ઞાનો સદ્યાનો અને આગલ્યું આરોગ્ય બી ઠરાવસ। પૌષ્ટિક આહાર मुळे આજ્ઞાના હોનારી મળમળ અને અશક્તપણાતું यो ઈને આરામ મળસ। આ ગર્ભના મેંદુના વિકાસને મદદ કરસ। આનાमुळे લેકરુને જન્મતું હોનારો આજારનો ધોકો અને આજ્ઞામાંનો રહેલો અશક્તપણું કમી હોવસ। ચાલો પોષક તત્વો બદલ અને ગરોદરપણાના કાળમાંની અત્યંત આવશ્યક પોષક ક્રિયા એના બદલ આપણે બોલી। ગરોદરપણામાં ઘણા પોષક ઘટકની ગરજ રહસ। પ્રથિને આના પૈકી એક છે। પ્રથિનની ગરજ પૂર્ણ કરાવવા લાઠણ પ્રથિનના સમૃદ્ધ અન્ન ખાવાનો સલ્લો દેશ। માંસ, મછલા, કુકડી અને ઈંડા આનામાં પ્રથિનનું ઘણું જાસ્ત પ્રમાણ રહસ। કડધાન્ય, શીંગા, બેદાણા, બી, દૂધ અને દૂધના પદાર્થ આનામાં બી અચ્છા પ્રમાણમાં પ્રથિન રહસ। આવશ્યક ફોલિક એસિડ ગરોદરપણામાં ઘણું ગરજનું રહસ। આના अच्छी ચરબી પણ કહસ। ઉદાહરણાર્થ DHA અને EPA। મરચલા, બેદાણા અને બી આનામાં ઘણું અચ્છું ફોલિક એસિડ રહસ। હાકવણ આપણે જોઈ ગરોદરપણામાં આવશ્યક રહેલા પોષણ તત્વ। ફોલિક એસિડ DNA સંશ્લેષણ લાઠણ અને ગર્ભના પેશીના વિકાસના લાઠણ ગરજનું છે। આ બાળક્યા બચ્ચામાંનો ન્યુરલ ટ્યુબનો દોષ કમી કરવાના બી મદદ કરસ। ગરોદરપણામાં રોજના જીવનમાં ફોલિક એસિડનું સમાવેશ રહેવું ગરજનું છે। મૂળ, હીરવી ભાજી અને કુકડીનું કલેજી આનામાં ઘણા અચ્છા પ્રમાણમાં ફોલિક રહસ। ગરોદરપણામાં ફોલિક સહ લોહ બી ઘણું મહત્વનું રહસ। લાલ પેશીના નિર્મિતિ લાઠણ લોહ ગરજનું રહસ। આ આખા આપણા શરીરમાં ઓક્સિજન વાહીન લેવામાં મદદ કરસ। ગરોદરપણામાં લોહીનું પ્રમાણ વાળસ। એનાमुळे મહિલાને ઘણા પ્રમાણમાં લોહીની ગરજ રહસ। આ વાળતા ગર્ભની ગરજ પૂર્ણ કરવામાં મદદ કરસ। ગર્ભમાં લોહ સાઠવેલો રહસ જો બાળકપણામાં વાપરતો આવસ। લોહના કમીપણાमुळे અશક્તપણો બી આવુ શકસ। અશક્તપણો ના આવણું કહીન જીવનમાં લોહનું સમૃદ્ધ રહેલો પદાર્થ ખાવાનું। કુકડી નેત્ર બકરાની કલેજી, ભેજો, હૃદય આ લોહ વાળવાના અચ્છા સ્ત્રોત છે। સી ફૂડ, ઈંડા અને ગાર્ડન ક્રિસ્પી આ બી ઉદાહરણ છે। શીંગા, હીરવી પાલેભાજી અને બિયામાં બી ઘણા પ્રમાણમાં લોહ રહસ। હળદ અને ધાણામાં બી काही પ્રમાણમાં લોહ રહસ। અશક્તપણો પરજીવી અને જંતુમૂળો બી આવુ શકસ। આ હુણું ના કહીન ગરોદરબાई જંતનાશક औषध લેણું। दूसरा तिमाही में जंतनाशक औषधનો 1 ડોઝ લેવાનો સલ્લો દેશ। ધ્યાનમાં લ્યો
जेवणखंड चहा आणि कॉफी ना पिणू. आनामुळं लोह शोषण मग अडथळो आवस. विशेष कहूं तो क जीवनसत्व आपणा शरीर में लोह नु शोषण खुदारस. इन लाठण लोह नु समृद्ध अन्न अन क जीवनसत्व रहेला पूरक अन्न खाणो. आवळा, टोमॅटो, पेरू आय क जीवनसत्व कु समृद्ध स्त्रोत छं. गरोदरपणाમાં लोह आणि फोलेटनी गरज वाढस. नुसतो आहारचा गरज पूर्ण कोई करणी. कैन आयर्न फॉलिक ऍसिड पूरक टॉनिकनी शिफारस करस. तरी पण बाळंतपणाना आगळ पूरक आहार निरोगी जेवणनी जगा कोई लेनी. गरोदर रहवा आगळ आणि गरोदर રહ્યા પર जननना આગળ પૂરક લીધેલો રસ. गरोदर महिला आरोग्य कर्मचारी कणती आयर्न फॉलिक ऍसिडनी गोळी लेणू. आय गोळी अंगणवाडी केंद्रद्वारे पुरावी जायस. आय गोळी तन्मय एकदाच लेवानू. गरोदर महिला आयर्न फॉलिक ऍसिडनी गोळी खाताना जबाबदारी लेणू. मळमळ अन अस्वस्थता टाळवा लाठण जेवण नंतर 2 घंटा ती गोळी खाणू. काही वखत आय गोळी खाद्या पर इन सोच म काळू मल आऊ शकस. जुलाब नाहीतर बद्धकोष्ठता बी होऊ शकस. पण आय लक्षण काही दंता नीट होवस. इनामा आयर्न फॉलिक ऍसिड आणि कॅल्शियमनी गोळी खंड ना लेणू. यो गोळी खवार आणि खांजू तर डोस कैन लेणू. कॅल्शियम आ गरोदर दरम्यान आवश्यक रहेलो एक महत्वानो पोषण तत्व छ. गरोदर महिलाમાં कॅल्शियमनी कमीमुळं उच्च रक्तदाब होवस. यामुळं हात आणि गोडांपर कूज आवस. आ कमतरता टाळवा लाठण योरी इना रोजना जेवणમાં दूध आणि दूधना पदार्थानो समावेश रहणो. बी बेदाणा हिरवी पालेभाजी आणि सुका मेवा बी कॅल्शियम रहस. गर्भधारण दरम्यान आणि गर्भधारण नंतर कॅल्शियम पूरक टॉनिकनी पण शिफारस करस. कॅल्शियमनी गोळी ICDS केंद्र भणती आणि प्राथमिक आरोग्य केंद्र भणतू पुराव जायस. ICDS हा एकात्मिक बाल विकास सेवा छ. आय गोळी गरोदर रहेला 14 आठवडातून तो जननना 6 महिना तका देस. आय गोळी जन्मतो द्या लेणो आवश्यक छ. घणું कॅल्शियम लोह शोषवान मदत करस. आमुळं कॅल्शियमनी गोळी एकदाच ना खाणो. न्याहारी हुया पर नेत्र दुपाરના जेवण नंतर एक गोळी खाणो. दुसरी गोळी हांजू तर नाश्ता केडं नेतर रातना जेवण नंतर खावानो. खाली पेट कॅल्शियमनी गोळी ना खाणो. कारण आनामुळं जठर दाह हुवस. जठर दाह आ पेटना आवरणनी जळजळ छ. महत्वानी भूमिका कहणारा अजून एक पोषण तत्व कह्या पर आयोडीन. आयुष्यना अखाईन टप्पा पर आच्छा आरोग्य लाठण आयोडीन आवश्यक छ. आयोडीन शरीरमा नीट साठावतून को आवनी. यामुळं रोजनू कमी प्रमाणमा आयोडीन आवश्यक छ. मछला, कोळंबी, दूध, चीज आय आयोडीननी खारी आय आयोडीनना अच्छा स्त्रोत छ. आयोडीननी कमी टाळवा लाठण आयोडीन युक्त खारी खावानो. आयोडीन युक्त खारी सहज याना बजारमा रहस. आयोडीन युक्त खारी वापरताना काही जबाबदारी लेणू. यो स्वयंपाकना शेवटमा नाखणू. आयोडीन युक्त खारी उष्णता आणि उजेडना संवेदनम छ. उष्णता आणि प्रकाशना घणा संपर्कमुळं खारी म्हणू आयोडीन नष्ट होऊ शकस. कहीन यो घट्ट झांकण रहेला गडर डब्बामा मेलवानो. गरोदरपणामा महत्वानी भूमिका करणारा बीजा पोषक घटक कह्या पर कोलिन आणि झिंक
જીવનસત્વ B12 અને મેગ્નેશિયમ IB મહત્વના છે. કોલિન, ફોલેટ અને જીવનસત્વ B12 મળીને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સની કમી કરસ. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ આ એક જન્મજાત દોષ છે જો મેંદુ અને પિત્તના કણા પર પરિણામ કરસ. મેંદુના વિકાસના લક્ષણ કોલિનની આવશ્યકતા રહેસ અને ઝિંક ગર્ભના વિકાસને મદદ કરસ. આ પોષણ તત્વો બદલ અજून માહિતી બીજા ટ્યુટોરિયલમાં સ્પષ્ટ કરેલી છે. કૃપયા આ પોષણ તત્વ લક્ષણ બીજો ટ્યુટોરિયલ જુઓ. ઉદાહરણાર્થ પ્રથિનના મહત્વ, કોલિન અને ફોલેટનું મહત્વ, એમજ કેલ્શિયમના મહત્વ અને B12ના મહત્વ બી છે. આગ્યા અને લેકરુના આરોગ્ય લક્ષણ નિરોગી જીવન મહત્વનું છે. આજ્ઞાના જીવનમાં વિવિધ ખાવાના ગઠનું સમાવેશ રહેણું. પહેલા અન્ન ગઠ કહ્યા પર ધાન્ય, મૂળ, ધોળા કંદ અને કેળિયા. दूसरा गटમાં કડધાન્ય અને બેદાણા બિયાયોસ તીસરા ગટમાં છે. ચોથો ગટ દૂધનું છે. માંસ, ચિકન અને મછલા આ પાંચમા ગટમાં છે. સહાવા ગટમાં ઈંડા, ગડદ હિરવા ભાજીપાલા આ સાતમા ગટમાં છે. આઠવો ગટ કહ્યા પર અજીવનસત્વ સમૃદ્ધ ભાજી છે. इतर भाजी आणि फळ 9वा आणि 10वा गटમાં છે. યોરીના રોજના આહારમાં કમીત કમી 6 ખાદ્ય ગટનો સમાવેશ કરેલો રહેણું. આ ગટમાં તો એને પ્રથિન રહેલા અન્ન ગટના અને આછા ચરબી લાટણ આહારનો સમાવેશ છે. યોરી પિત્ત હોવાના જીવનનું કમી કરવાનું. પોષણ તત્વો બરોબર જ પાણી પીણું પણ ઘણું મહત્વનું છે. રોજનું કિમાન 8 ગિલાસ પાણી પીણું ગરજનું છે. પ્રક્રિયા કરેલા શક્કરના ખારા અન્ન અને કોફી પીવાનું ટાળવું. દારૂ પીવાનું અને ધૂમ્રપાન તો જરા પણ ના કરવું. આ ટ્યુટોરિયલમાં કહેલા આખા પોષણ તત્વ ધ્યાનમાં મેળશો તો આરોગ્યદાયી ગર્ભધારણ લાટણ અને ગર્ભના વિકાસ લાટણ મહત્વનું છે. आपण આ ટ્યુટોરિયલના સમાપ્તિમાં પહોંચેલા છે. સહભાગ બદલ તમારો ધન્યવાદ છે.